જાળવી રાખ્યા છે એ અમારા માટે ગૌરવની વાત છે. કોઈ પણ કલાકારને વજુભાઈ ફોન કરે તો કોઈ કલાકાર તરીકે ન આવે. આજે હું અહીંયા આવ્યો છું એ પણ એમના સ્નેહને તાંતણે બંધાઈને આવ્યો છું. એટલે વજુભાઈ પટેલ સાહેબને પણ એકવાર આપ તાળીઓથી વધાવી લ્યો. વંદુ ગરવા ગણપતિ જય કૃષ્ણ કૃપા નિધાન વંદુ માતા શારદા આપો મુજને જ્ઞાન દેવી સવડા દે કરી તું અવડા વિધિના ભૂલી જાજે માં ભગવતી મારા વણગણ્યા હોય વાંક. મેણા ખાતા મલકના ને જારનો એનો તોય જોગ એ માં ઉમિયા તમારી મેરથી એ આજ ભોગવે છપ્પન ભોગ.
મુબારક કાલ મુબારક દરિયા જેટલું વાલ મુબારક, આજ મુબારક કાલ મુબારક દરિયા જેટલું વાલ મુબારક, હર હંમેશ ખુશહાલ મુબારક, અને આપ સૌને મારા સાલ મુબારક. તમારું આખું વર્ષ સુખમય, શાંતિમય, ભક્તિમય વીતે, નિરોગીમય વીતે એવી આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. માતાજીની સ્તુતિથી, પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી. માં રાજી તો મલક રાજી, પછી દુનિયામાં તમારી કોઈ બગાડી શકે નહીં બાજી. માં રાજી તો મલક રાજી. મેલો તોય માનો ખોળો, અને મહાકાળ છતાં દાતા બોહળો. આ દુનિયામાં બે ભલા, એક માં અને બીજો સદાશિવ ભોળો. માં અને ભગવાન બેયમાં તફાવત એટલો છે કે માં ભગવાનનો પર્યાય નથી, ભગવાન માનો પર્યાય છે. શું કામ? કે ભગવાનને ભજવાથી આપણી માં ન મળે, બાકી માને ભજો ભગવાન 101% મળે. એનું નામ માં. माँ से बढ़कर कुछ नहीं, क्या पैसा क्या नाम, चरण छुआ और हो गया तीर्थ चारों धाम. एक विद्यार्थी ने मास्टर साहेबे कीधु माता पिता की व्याख्या शू? तो विद्यार्थी जवाब आप्यो, माता ये सब माता है, पिता सब पिता है. हाँ, हमने एक छोकरा रिजल्ट आयु 90% आव्या, तेना बापूजी लाकड़ी लीधी के तारे 90% आव्या ज न होय, ते आमा मींडू उंबेर्યું છે. हाचું बोल. ना पप्पा तमारा हम मैं मींडू नहीं उमेर्યું. तो के 90% आवे ज ने. हाचुं बोल हूँ छे? तो के 9 उमेर्यो छे. बोलो 0 हता एना 90 करीने बैठो तो. हाँ हाँ, आ 21મી સદીના छोकरा. चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा ही बच्चा बच्चा राम है. भारत ऋषि मुनियों देश, एमाय आपणुं गुजरात. सारा भारत देश में 15-17 प्रांत, सर्वथी सरमोड़ छे अमारी गुणवंती गुजरात. अने एमाय आपणुं सौराष्ट्र. देवी देवताओं अवतार लईने आववानुं मन थाय एवी आपणी आ पावन भूमि. हमणां काळिया आव्या हता आफ्रिकाथी. तो बरवाड़ामां कोकने पूछ्युं कि अमारे ढसा जावुं होय तो ढसा जावुं छे के? हाँ. ई के तो धोळा थईने जवाय. तो थोड़ीक वार अरीसामां जोयुं, पछी के आटलो बधो फेर नहीं भांगे. पाछा आफ्रिका वही गया. बोलो. एक भाई मने कहतो तो, मने के अमेरिकाना लोको आटला स्मार्ट एटले छे ई ठंडो प्रदेश छे. मैं कीधुं तू न्या गयो छो? मने के ना. मैं कीधुं तो हूँ 2 વાર गयो छुं. पहली वार 94ની सालमां हूँ अमेरिका, हूँ ने हेमंतभाई चौहान गया था. पछी बीजी वार 2001 में गयो हूँ. कीधुं न्या ठंडो प्रदेश है एटले आ लोको धोळा छे एवुं नथी, न्या काळियाय छे. कंपनी कलर में कांई फेर न पड़े. तो छोकरानो जन्म थाय ने काळुं होय 2 દી फ्रीजमां न मूकी दे. हाँ, थोड़ું થઈ જતું હોય તો અમુકના તમે જો તાવડીના તળિયા જેવા મોટા હોય ને આપણે પૂછી તારું નામ કે મગનો. નામ જ મગનો, આમ તો અળદનો હોય એવો કલરમાં. રાતે દાંત કાઢે ત્યારે ખબર પડે કે સામે કોક ઊભો છે. એવો એવો કાળો વાન હોય ને એના લગ્ન થતા હોય ને વરાજાની માં કે મારા દીકરાને પીઠી ન ઉકળી, ટોકાઈ ગયો. હવે કીધું આ હાથ પેટીનો પાકો કલર, આને પીઠીને ઢગલામાં 10 દિવસ દાટી દો તોય ન ઉકળે. આનો કલર પીઠીમાં ન બેસી જાય થાળો. આને કલરના ડબલા મગાવીને પીછા મરવો પીછા. हाँ, तोय वराजो मांडवे जाए बायु गीत गाता है, सीता ने तोरण राम पतार्या. कीधुं राम आव्या के रीछडું? अमुक बायुना मोटा एवा काळा होय, भैंसना वाहा जेवा. तो एटलो बधो लगाव्यो होय आपणने एम लागे के जाणे लोटना डब्बामां कूतरी मोढुं नाखीने भागी. पाछा वातो करे, हूँ तो पाणी भरीने आવું, तमारा भाई हामું ने हामું જોયા करे. कीधुं जोता नथी, जळजळिया आवी गया. हाँ, अत्यारे तमे जोवो दीकरो सगाई करवी होय जोवा जाय छे. अरे दीकरीओ छोकराना घेरे आंटो मारे छे. आ वडीलोने पूछो, ई वखते आवुं कांई नहोतुं.
જોવા જવાનું. એના વડીલોએ ત્યાં નક્કી કર્યું, ત્યાં હા પાડી દીધી, બંધ બાજી રમી ગયા. લગ્ન થયા, ખોયલું બધાને ત્રણ એકા નીકળ્યા. આ જોઈને લઈ આવ્યા એને જોકર ભટકાણા. કારણ કે ઓચિંતાના દુઃખ આવ્યો હોય નીકળે, આથી ગળામાં ગાળિયા નાખ્યા હોય ન નીકળે. બોલો, એક ભાઈ છોકરી જોવા ગયો ને તો છોકરી ચા આપીને રસોડામાં ગઈ ને તે છોકરીની મમ્મી કે એને ના પાડી દેજો એ બાઠિયાને, ત્યાં સગાઈ નથી કરવી. કેમ કે એ મને જોવા આવ્યો હતો. એ કેટલા વર્ષ સુટકેસ લઈને રેખડ્યો હોય છે. રાજકોટમાં એક બાપ દીકરો બાંધતા હતા, હું ત્યાંથી નીકળ્યો. એલા કીધું શું છે? તો છોકરાનો બાપ મને કે ધીરુભાઈ મારો દીકરો છે મગન, એની સગાઈ નક્કી થઈ ગઈ છે, તો એ કે કાલ મારે જોવા જવું. મેં કીધું ભાઈ બધાય જોવા જાય છે તો મગન ભલે ને જાય. મને કે સાંભળો તો ખરા, એ તોતડીઓ કુડાણો ત્યાં જોવા જાય ને બોલ છે ને સગાઈ થવાની છે નહીં થાય એટલે ના પાડું. મગનને મેં કીધું તારી જીભ જલાય છે, તું તોતડીઓ છો, ત્યાં જઈને તું બોલીશ તો હગાઈ નહીં થાય એટલે તારા બાપુજી ના પાડે. તો મગન મને કે હું માલું ખલાપ કરું, જોવા જવું પડે. આ લોકો બચકાવી દે. હું જોવા જાઉં, મગનાને હળપ કરી દે તો મગન મરી જાય, બાકી બોલે નહીં, જોવા જવું પડે. તો મેં કીધું નહીં બોલે, એને જવા દો. તો એના બાપુજી કે મને કે તમે ભેગા આવો. તો મેં કીધું મારો પ્રોગ્રામ રાતે છે, દિવસની કોકની હગાઈ થતી હોય તો હું વાંધો. તો હું ને મગનના બાપુજીને અમે ત્રણેય ગયા. જે ગામમાં છોકરી જોવા જવાનું હતું ને એ ગામના પાદરમાં મગન બોલ્યો. એ કે ધીલુભાઈ તમે બોલવાની ના પાડો છો. હું નહીં બોલું, પણ અદત્યનું લાદે કાંઈ અદત્યનું તો ગાયને સંભળાવું તો હાલે. કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે, બોલતો નહીં. મને ક્યાંક બોલી છે નહીં, ગાય છે નહીં, આ તો અદત્યનું લાદે. હા, ઘણી વાર મને કે ધીલુભાઈ આપણે બોલીએ ને તો સંબંધ તૂટી જાય, ન બોલીએ તો આપણે તૂટી જાય. અદત્યનું લાદે તો ગાયને સંભળાવું ને. કીધું હા. અમે ગયા, ઓલા લોકોએ ખાટલા ટાળી દીધા. એક ખાટલે મગનનો બાપને હું બેઠો, એક ખાટલે મગન બેઠો. તે છોકરી પિત્તળની રકાબી ને પિત્તળની કીટલીને ચા લઈને આવી. મગનના બાપુજીને મને રકાબી આપી, પછી મગનને રકાબી આપી. તે પેલી ડીશ મગનની ભરી, મૂર્તિઓ તો એ હતો. તે પિત્તળની રકાબીને કાંઠા સુધી ચાની ભરીને એમાં મગનના ટેરવા દાઈજા. તો બોલવા ના પાડી હતી. મગન ગાવા માંડ્યો, એ દલમ લા દે મને દલમ લા દે, રતાબીમાં તા મને દલમ લા દે. આને ભારે કરી, હવે હું કરું? અમે બોલી પેલા છોકરી કીટલી લઈને ઊભી ઊભી ગાવા માંડી. એ હાથમાં છે રતાબીને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારીને પી. ફૂટ માર. ત્યાં તો છોકરીની બા દોડી કે આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગનાનો બાપ ઊભો થઈ ગયો, ફટાટલા ફોલો. બધી ઊંટા આટાની કપલીલું લઈને ગયા હતા, એ બધી ત્યાં ફીટ બેહી ગઈ. હા, પણ આ વાત હસી કાઢવા કરતા કસી કાઢવા જેવી છે કે આપણી જીભ તોતડી હશે ને તો લોકો સ્વીકારી લેશે, બાકી આપણી જીભાન જો તોછડી હશે તો લોકો નહીં સ્વીકારે. તોતડી ભાષા લોકોને ગમશે, તોછડી ભાષા લોકોને નહીં ગમે. આ ત્રિભુવન વ્યાસ લખે છે, સૌરાષ્ટ્રની ભૂમિ છે. પણ પ્લોટ સિંધુ પરે દુખતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી. એ હિંદ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢ કસી ત્રિક્ષણ જાણે કટારી. પહાડું નદ મુખે કીર્તિ ઉચરતા, ગરજતી જલમિથી ગાન સરણી. ગરજતી જલનિધિ ગાન સરણી. એવી ભારતી ભૌમની વંદતનિયાવળી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અને રસી કહેલા લસે મર્મ મુખ મંડળે ને માનવી મીઠડા પ્રેમ ભીના. એ
એ પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવણ્ય જ્યાં સુંદરીના રાજલવન રાજીમાં જબુકતી વીજસી ઘૂંઘટે ચમકતી સલજ રમણી અમારી ભારતી ભોગની મંતન આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી એક દીકરી બજારમાં નીચું જોઈને ચાલી જતી હતી કોઈએ પૂછ્યું બેટા દીકરી તું કેમ નીચું જોઈને ચાલી જાસ ત્યારે એ દીકરીએ જવાબ આપ્યો હતો કે મારો પરિવાર ઊંચું જોઈને ચાલી શકે ને એટલે હું નીચું જોઈને ચાલી જાઉં છું આ આપણું સૌરાષ્ટ્ર છે મિત્રો કવિ દાસ બાપુ લખે છે એ સ્નેહ હેત ને કરુણા એવું નથી મિત્રો કે જ્યાં સંતની સમાધિ ન પૂજાતી હોય આ અમરેલી મહાત્મા મૂળદાસનું અમરેલી હા ફતેપુર કે ભોજલરામ બાપાનું ફતેપુર વીરપુર જલારામ બાપાનું વીરપુર સમઢિયાળા ગંગા સતી ને મા પાનબાઈનું એ સમઢિયાળા જુનાગઢ નરસિંહ મહેતાનું કહેવાય હા માયા મમતા તણા જેને હૃદયને લાગ્યા રોગ એવા સંત સમરવા જોગ એ તો દિવસ ઉગતા દાદભા આપણી ધરતીનું એકેય ગામ એવું ન હોય જ્યાં મર્દનો પાળીઓ ન પૂજાતો હોય ભૂરિયા અમેરિકાથી આવ્યા હતા તે ગામના પાદરમાં પાળિયા જોઈને કોકને પૂછ્યું ઓટીસ ધીસ તો કે ધીસ ઇઝ પાળિયા તો એને લખ્યું કે ઓટીસ ધીસ પાળિયા પછી સીમમાં ગયા આપણે બે શેઠા ભેગા થાય ને ત્યાં દળી હોય પાળિયા જેવી તે જગા હતા બળદ ચાલતા હતા ભૂરિયાએ પૂછ્યું કે ઓટીસ ધીસ પાળિયો તો જગા બાપા કે ના એ પાળિયો નથી પણ એને ખેહેવ તો થાય હમણાં જરાક જો એને આમનો લે અહીંયા જ તારો જ થાય અને 17-10 તારા છોકરા અહીં ચોખા જાળતા હોય કારણ કે જળ જમીનને જોરું કજિયાના છોરું હા અત્યારે છોકરા છોકરી જોવા જાય ને તો છોકરીનો પરિવાર બધું પૂછે છોકરાને કાંઈ વ્યસન નથી ને કાંઈ બીજી લાઈન નથી ને બધું પૂછે બોલો લગ્ન થયા પછી છોકરું પહેલી જ વાર સસરાને કેરે આંટો મારવા જાય તો હગો હાડો જ કે કાંઈ હાલ છે તો થોડુંક પડ્યું છે આ ચાલુ કરાવવા માગો બંધ કરાવો હા છોકરો છોકરી જવા જાય છોકરીવાળા કે અમારી દીકરી કામ નહીં કરે કીધું આઈથી ખાઈ તો લે હે નકર ચીપિયા બનાવી બીજું શું કરવું કેવો સારો યુગ છે એક સમયમાં માતાઓ બેનું દીકરીઓને કામ હતા એના ભાગ નહીં વજુભાઈ કામ નથી બોલો હા આ વૈજ્ઞાનિક યુગ નહોતો લાઇટનો યુગ નહોતો નળિયાવાળા મકાન બોલો આપણા માતાઓ બેનું દીકરીઓએ કેટલી પેઢી ગીત ગાયા ઊંચા રે ઊંચા દાદા ગઢડા ચણાવો એથી ઊંચા ગઢના કાંગરા હા હવે એ પાણાના મકાન હતા ગારાના બારીયું જ નહોતી કાચની નહીં ઓલી બારીયું નહોતી કેટલી પેઢીઓ ગીત ગાયા ત્યાં હવે બારીઓવાળા બંગલા થયા લોકવાયકા જાજી થાય એ હાથી પડે એ 100%ની વાત છે હા અત્યારે ગામડામાં તમે જો કેવા આધુનિક મકાન બની ગયા માતાઓ બેનું દીકરીઓને એ તેની બહુ કામ હતું બોલો હા
સરકાર એમ કહે છે કે સ્ત્રીને પુરુષ સમોવળી બનાવો, કીધું એ ખોટી વાત છે. સ્ત્રી પુરુષથી આગળ છે, સમોવળી નહીં. આપણા લોકગીતો છે, સવા બસેરનું મારું દાંતેડું લોલ, ઘડ્યું ઓલે લાલીએ લુવાર મુજા વાલમજી લોલ, હવે નહીં જાઉં વીડી વાટવારે લોલ, પરણે વાયટા છે 5 પૂળકારે લોલ, મેરે વાયટા છે 10 20 મુજા વાલમજી લોલ, હવે નહીં જાઉં વીડી વાટવા. બોલો, પુરુષ 5 પૂરા વાટે થી 20 વાટ. હા, એ વખતે બાયુએ બહુ કામ કર્યું. અત્યારે આ યુગ એવો આવ્યો છે કે હવે બાયુને હાવ કામ નથી, બધું પુરુષ માથે નાખી દીધું. હા, નકર તો પાણી ભરવા પાદરમાં જવું પડે, વહેલા ઉઠવું પડે, હા, રસોઈ બનાવવી પડે. આ સ્ત્રી અને પુરુષ પતિ પત્ની છે, હાંડો ને ગાગર પતિ પત્ની છે, ચૂલો ને આંગળી પતિ પત્ની છે, તવીથો ને હાણચી પતિ પત્ની છે, અંગૂઠો ને આંગળીયું પતિ પત્ની છે, ટાયર ને ટ્યુબ પતિ પત્ની છે. આ બધાયમાં આવે. હાવેણી ને હાવેણો પતિ પત્ની છે. સવારમાં વહેલી હાવેણી ઉઠે, રૂમ વાળે, રસોડું વાળે, ઓસરી વાળે. હાવેણો તો મરદ કહેવાય, તો ફળિયામાં નાકોરા ટેડતો હોય. હા હા, રૂમ રસોડું વાળે, ઓસરીને કોરે હાવેણી આવે ને હાવેણીને જગાડે ઉઠે. અમારે બાયુને બહાર ન નીકળાય, આ ફળિયું વાળી નાખ. હાવેણાથી વાળું હોય તો પેલા એને ઊંચો ઠપકારવો પડે, પછી ડમરિયું ચડાવે, ઝાપા સુધી મૂકી આવે. બોલો. હા હા, અત્યારે બેનોને કોઈ જાતનું કામ નથી. હા, ચાપ પાડે તો ટાંકા ભરાઈ જાય, કપડાં ધોવાના વોશિંગ મશીન આવી ગયા. બોલો. હા, હજી તો એવડા મોટા કબાટ જેવડા વોશિંગ મશીન આવશે. પુરુષને કપડાં હોતા જ મશીનમાં નાખશે ને તો બખડંગ બખડંગ કરીને બહાર કાઢશે. હા, કોકના ઘેરે જઈને પૂછશું ને, મારા ભાઈ ક્યાંક બેસો, મશીનમાં નાખ્યા. હા, કપડાં ધોવાઈ જાય, નવાઈ જાય, ઇસ્ત્રી થઈ જાય. હા, કંઈ જાણે નાની સુની વાત છે. અત્યારે તો હવે ટકામાં વાળ હોતે આ રોખેડ રોપે એમ રોપે. બોલો. હા હા, કેટલી જમાવટ થઈ ગઈ. હા હા, હું સિનિયર સિટીઝનમાં આવી ગયો. મારે 61મું વર્ષ હાલે છે. હા, અમારા સિનિયર સિટીઝનોને હું એ કહું છું કે તમે જે અત્યારે સોગઠાની કાળજી રાખો છો, એટલી દાંતની રાખ્યું હોત તો સોગઠા આવ્યા જ ન હોય. સોગઠાની દીમાં 3 વાર સાફ કરીને ડાબડીમાં પાણીમાં પલાળીને મૂકે. હવે એટલા હાજા દાંતને હાંચવા હોત તો શું વાંચો હતો? એ ન થાય. બોલો. દવાખાને એક ભાઈ ગયા, ડૉક્ટરે ફૂડ આવ્યો ટેબલમાંથી, ઇન્જેક્શન ભરીને પૂછ્યું. એ કે શું થાય છે? તો ઓલો દર્દી કે મને જે થતું હોય, પણ તે આ ભર્યું એ શેનું ભર્યું? હા, એક બેન તો બે ભાન થઈને પડી ગયા. તો એનો ઘરવાળો દોડીને આવ્યો ને ગાડીમાં નાખીને દવાખાને લઈ ગયો. ડૉક્ટરે રિપોર્ટ કર્યા કે ઓહો, આ બેન કેમ જીવે છે સમજાતું નથી, 750 ડાયાબિટીસ છે. ઓહો, 750 ડાયાબિટીસ કે? હા. તો એની ઘરવાળીનો ઓલો વાહો ઠપકારો માંડ્યો, વાહ કંચન, વાહ કંચન. તો કે આમાં ક્યાં તમે પીઠ થાબડો છો? તો કે 750 ડાયાબિટીસ આને છે, તો કોઈ દિવસ એને જીભ ઉપર આવવા નથી દીધી. કોઈ દી મીઠું બોલ્યા જ નહીં, ઘઘલાવ્યા જ રાખતા હોય. બોલો. આવ્યા નથી ને ઉપાડ્યા નથી. હા હા, માતાઓ બેનું દીકરીઓને અત્યારના યુગમાં તેદી કામ હતું એનું પાપ આગળ નથી. બોલો. હા, એ જમાનામાં વહુ સાસુથી બીતા ને એટલા સાસુ અત્યારે વહુથી બીવે છે. હમણાં એક ડોશીમાં એ વહુને કીધું કે વહુ, તો કે હવ, વહુ કે હવ, કે હું બહાર જાઉં છું બેટા, કાંઈ કામ છે? કે બસ એ જ કામ છે. હા, જાવ એ જ. એટલે હમણાં હલવો બનાવીને ઠપકારી. હા, કાંઈ જેવી તેવી વાત. તમે જો, આ સ્નેહ મિલન હોય, ભાગવત કથા હોય, લગ્ન પ્રસંગ હોય, હા, બધા જમતા તમે જોયું. જમણવાર ટાણે એકેય છોકરા બૈરાઓ પાસે ન હોય, બધા પુરુષ પાસે હોય. બાયુ પુરુષને 2 પંપ મારી દે. અમારે એના પપ્પા વિના ન રહે તો ઓલા હરખ પદુડા રમાડ્યા રાખે. અમુકને ખંભે બેઠા હોય, નાકમાં બીબળિયું થતી હોય, ફોનો લેપ થાય ને ઠરે. હા, આપણને એમ થાય કે આ ઉડી જાય ને. હા, તખતદાન લોહડિયાએ લખ્યું છે કે કાનજીને કાંઈ નથી કામ, રાધાને કામ ખૂટતા નથી. વેલા ઉઠીને નીત ઘમર વલોણા, પછી ફળિયાની ફોયરમુનો ફળકો, પનકટથી પાણી આરે હેલને પુગાડે, ત્યાં પાછો તપી જાય ગોકુળિયામાં તડકો. ઓલો પાદર ઊભો ને જરા વાહડી વગાડે,
ત્યાં ગાયુંને ભળાવી જાય ગામ. કાનજીને કાંઈ નથી કામ અને રાધાને કામ ખૂટતા નથી. રોટલા ઘડ્યાની મળતી નિરાત ત્યાં હોવું ઝાટકવું આવે સુપડે. રોટલા ઘડ્યાની મળતી નિરાત ત્યાં હોવું ઝાટકવું આવે હુપડે. રોંઢા ટાણે થોડી બને રળિયાત ત્યાં પાછી રૂંજું વળ્યાની ફાળ ઉપડે. ઉટકેલા બોઘરના ઓસરીની કોરે અને એ આવતી ધેનુના લે છે નામ. કાનજીને કાંઈ નથી કામ, રાધાને કામ ખૂટતા નથી. સવારે બાયું વહેલા ઉઠે, વાયદા કરે, ગાયું પહેવું દોવે, પાણી ભરી આવે પાદરના કૂવેથી, શિરામણ તૈયાર થઈ જાય, શિરામણ કરી લે અને ભાત લઈને પુરુષની હારે ગાડામાં બેસી જાય. વાડીએ ખેતરે હાંજ સુધી પુરુષની હારે બાઈ કામ કરે. સવારે ગયા હોય ને સાંજે ગાડું લઈને આવે. પુરુષ બળદિયા ગમાઈને બાંધે, નિરણ નાખી અને બજારમાં વયો જાય. બાઈ પાણી ભરી આવે, ગાયું પહેવું દોવે, વાળું તૈયાર કરે, આખો પરિવાર વાળું કરી લે. છેલ્લે એ બાઈ વાળું કરે. એને સ્ત્રી ન કહેવાય, બાપ અન્નપૂર્ણાનો અવતાર કહેવાય. આખા પરિવારને ખવડાવીને પછી છેલ્લે એ બાઈ ખાય અને વાળું વછાણા સંજેરા સમી જાય. વાળું વછાણા હંજેરા સમી જાય. સમી જાય ધરતીના સોર. નીંદરને ખોળલે માથડું નમાવે ત્યાં પાછા ગળકે મજરાયતુના મોર. વળી દિવસના દરણાની ઘંટીયું ઘરે રે એના મુખમાં મોહનજીનું નામ. કાનજીને કાંઈ નથી કામ, રાધાને કામ ખૂટતા નથી. બોલો, ઈ માયલું અત્યારે એક પણ કામ માતાઓ બેનું દીકરીઓ નથી. આ ટેકનોલોજીનો યુગ છે. આ હાઈફાઈ યુગમાં આમાં 45 વર્ષથી 70 વર્ષના બેનું બેઠા છે ને, એને એક તકલીફ છે. શું તકલીફ છે? તો એને એ તકલીફ છે કે એ જ્યારે વહુ બનીને આવ્યા ત્યારે સાસુએ ન હાલવા દીધું. હવે એ સાસુ બન્યા તો વહુએ ન હાલવા દીધું. હા, એક ટર્મ ઉપરથી ગઈ. હમણાં એક ડોશીમાં એને જમાઈને સવારમાં મોબાઈલ કર્યો, હાલો કુમાર શું હાલે છે? તો એનો જમાઈ કે અમારે જે હાલતું હોય તમારે તો નિરાશ થઈ ગઈ ને. આ હળગતા અમને બટકાવી દીધા. હા, જોવા જેવું. બે પતિ પત્ની રાતે બાઈતા ને તો બાઈ કે હું વહી જાઉં. કે ક્યાં જાય? કે મારી માની કીરે. એ કે તારી માં એની માના કીરે ગઈ. હમણાં બાપુજીનો ફોન હતો. હારા જમાઈને પાછું મેળે હાલ. આ તમે બઈ રહો ને એમ કહેજો કે આપણે અઠવાડિયું કુલ્લુ મનાલી ને હિમાલયને બધે ફરવા જવું છે તો એ થેલા તૈયાર કરવામાં અઠવાડિયું કાઢે. બોલો, હા, રોજ ગણીને થેલામાં કપડાં નાખે ને બધું. ફરવાનું કહો ને અઠવાડિયે થેલા ભરાય ન રહી. હમણાં રિહામને જવું હોય 5 મિનિટમાં આપણે ભેગા ખાલી દઈએ. કીધું અમારા પૂરતા તો મૂકતા જાવ. કેટલી જપર, આટલી જપર રૂમમાં રાખે તો હું વાંચો. હા, અને બાઈઓ આપણા કપડાં પહેરે. બોલો, આપણું પેન્ટ પહેરે, આપણું ટી શર્ટ પહેરે, આપણી ટોપી પહેરે, આપણે ચશ્મા આપણા પહેરે, બૂટ પહેરે, સારા લાગે. બોલો, આપણે એનું એકાદું કપડું પહેરો, હાઈલ ફરી જાય. હા, એક દાદાનો લેંઘો બાકી હતો તો એ બાઈએ પ્લાઝો કરીને પહેર્યો. હા, ગામડેથી માણસ શહેરમાં રહેવા ગયો ને તો સામેવાળી બાઈએ પ્લાઝો લીધો હોય છે. આની ઘરવાળી કે મને પ્લાઝો લઈ દો. હા, પગાર આવ્યો નહોતો, બાપાનો લેંઘો થેલીમાં નાખીને વયો ગયો. પીળા કલરમાં રંગાવીને લેંઘો લઈ આવ્યો. હા, તે વહુ પ્લાઝો પહેરીને આટા મારે, બાપા લેંઘો ગોતે. હા, વહુ સામું જોયું કે ફિટિંગ મારા લેંઘા જેવું છે, પણ આવો કલર નહોતો. 3 દી લેંઘો ગોઈતો. પછી એના દીકરાએ કીધું હું ગોતો છું બાપુજી? કે લેંઘો જડતો નથી. કે એ નહીં જડે. કેમ કે આ હોવે પહેર્યો એ તમારો લેંઘો જ છે. હા,